ખબરો પર ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં જુલાઈમાં મેઘાની જમાવટ જોવા મળી રહી છે। છેલ્લા 22 કલાકની વાત કરવામાં આવે તો સવારે 6 થી રાત્રે 4 સુધી 196 તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીના ભિલોડામાં 22 કલાક દરમિયાન સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘમહેર થઈ છે। કપરાડામાં 5 ઇંચ, ધરમપુરમાં સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાની વાત કરીએ, દ્વારકામાં સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જ તાપીના ડોલવણમાં પણ સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સતત વરસાદ વરસી રહ્યો છે। નર્મદાના ડેડિયાવાડામાં 22 કલાક દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની જાણકારી સામે આવી હતી। આ ઉપરાંત અન્ય 195 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। કહી શકાય કે આગામી 6 દિવસ માટે વરસાદની વાત કરીએ તો ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે। વાત કરીએ સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દેવભૂમિ દ્વારકાથી માંડી, પોરબંદરથી માંડી અને અન્ય ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, નવસારી સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી।